વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજો નિયમ અનુમાનનો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધનો નિયમ એ નિયમ વિશે માહિતી મેળવીશું. હવે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ, ઉત્તરાંગ અને પૂર્વાંગ એ શરતી વિધાનમાં આવે છે. એટલે કે જો પી શરતી ક્યુ નામનું વિધાન હોય અને એનું ઉત્તરાંગ તો ક્યુ નો નિષેધ હોય તો એના ઉપરથી પી નો નિષેધ થાય એમ સ્વાભાવિક રીતે સમજી શકાય છે. તો એના આધારે એનું કથન શું થશે કે જો પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે આધાર વિધાન આપેલા હોય તો એમાંથી નિષેધ પી એ વિધાન નિષ્પન્ન કરી શકાય. તો એનું કથન શું થશે? આ થશે કે જો એક પી શરતી ક્યુ અને બે નિષેધ ક્યુ એ બે આધાર વિધાનો આપેલા હોય તો એના આધારે નિષેધ પી વિધાન નિષ્પન્ન કરી શકાય છે. જો એક પી શરતી ક્યુ અને બે નિષેધ ક્યુ એ બે આધાર વિધાનો આપેલા હોય તો એના આધારે ત્રણ નિષેધ પી વિધાન નિષ્પન્ન કરી શકાય છે. હવે આ કથનના આધારે એનું સમર્થન થશે. તો સમર્થન જોઈએ આપણે તો જો એક પી શરતી ક્યુ અને બે નિષેધ ક્યુ એ બે આધાર વિધાનો સત્ય હોય તો એના આધારે નિષ્પન્ન થયેલું નિષેધ પી વિધાન પણ સત્ય હોય છે. કારણ કે જો પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય અને એનું ઉત્તરાંગ ક્યુ અસત્ય હોય તો શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એનું પૂર્વાંગ પી સત્ય હોઈ શકે નહીં. અર્થાત અસત્ય હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રોનું સમર્થન થયું કે જો પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે જો સત્ય હોય તો નિષેધ પી પણ સત્ય જ હોય છે. કારણ કે પી શરતી ક્યુ શરતી વિધાન સત્ય હોય
એનું ઉત્તરાંક q અસત્ય હોય તો એનું પૂર્વાંક p ક્યારે સત્ય હોઈ શકે નહીં, અર્થાત અસત્ય જ હોય છે શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે. હવે આપણે એનું રૂપ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, રૂપ જોશો એટલે એનું કથન સમર્થન વધારે સ્પષ્ટ થશે. p શરતી q નિષેધ q માટે નિષેધ p. તો અહીંયા આપણે કથન જોઈએ તો પણ ખ્યાલ આવશે કે એક p શરતી q અને બે નિષેધ q એ બે સત્ય હોય તો એના આધારે નિષ્પન્ન થયેલું નિષેધ p પણ સત્ય જ હોય છે. અને સમર્થન જોઈશું તો p શરતી q સત્ય હોય, નિષેધ q પણ સત્ય હોય તો એના આધારે નિષ્પન્ન થયેલું નિષેધ p પણ સત્ય જ હોય છે. કારણ કે આ શરતી વિધાન છે અને શરતી વિધાનનું ઉત્તરાંક જો આ અસત્ય હોય તો એનું પૂર્વાંક પણ નિષેધ એટલે કે અસત્ય હોય જ. તો આ કથન સમર્થન રૂપ થયું. હવે આપણે એનું સત્યતા કોષ્ટક જોવાનું છે. p q પછી આપણે પહેલું આધાર વિધાન p શરતી q, બીજું આધાર વિધાન અને ફલિત વિધાન. તો અહીં તમે જોઈ શકો છો કે બે સાદા વિધાનો છે એટલે એની હરોળ 4 થઈ છે. પાંચ સ્તંભ બન્યા છે. p શરતી કે આપણે પ્રથમ આધાર વિધાન છે, આ છે એ આપણે બીજું આધાર વિધાન છે અને છેલ્લે છે એ ફલિત વિધાન છે. આડી હરોળ 4, એમાં પણ બે ટી, બે એફ, ટીએફ, ટીએફ. અહીંયા 1 2 અને શરતી છે, અહીંયા 2 નો નિષેધ છે, અહીંયા 1 નો નિષેધ છે. તો પૂર્વાંક શરતીનો સત્યતામૂળનો નિયમ છે કે પૂર્વાંક સત્ય હોય, ઉત્તરાંગ અસત્ય હોય તો જ શરતી વિધાન અસત્ય બને, નહીતર સત્ય બને. અહીં પૂર્વાંક સત્ય છે, ઉત્તરાંગ અસત્ય છે એટલે શરતી વિધાન અસત્ય. અહીંયા પૂર્વાંક સત્ય વાળી વાત છે નહીં એટલે સત્ય અને એ પણ સત્ય. q નો નિષેધ કરવાનો છે તો t તો f, f તો t, t તો f, f તો t. p નો નિષેધ કરવાનો છે તો 2f અને 2t. હવે આ સત્યતા કોષ્ટકને આધારે આપણે જોવાનું છે કે કઈ હરોળમાં બંને આધાર વિધાનો સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. તો અહીંયા બંને આધાર વિધાનો સત્ય હોય એવી હરોળ ચોથી આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે પ્રામાણ્યમાં લખવાનું છે. તો પ્રામાણ્ય અહીંયા લખીએ આપણે બાજુમાં પ્રામાણ્ય કે ઉપરોક્ત સત્યતા કોષ્ટકની હરોળ નંબર કઈ આવશે 4. 4 માં બંને આધાર વિધાનો સત્ય છે. અહીંયા લખીશું બંને આધાર વિધાનો સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે
તેથી દલીલનું આ રૂપ પ્રમાણભૂત છે. તો આ દલીલનું રૂપ પ્રમાણભૂત છે કારણ કે એમાં બંને આધાર વિધાનો સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. હવે સંક્ષેપમાં તમને ખબર છે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં એમટી મોડ્યુસ ટોનેન્ડો ટોનેન્સ એટલે કે એમટી ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગનો નિષેધ એટલે એમટી નો નિયમ, એનું કથન થયું. રૂપ તમે તૈયાર કરો તો કથન સરળ છે તમારા માટે. એટલું યાદ રાખવાનું છે કે કથન અને સમર્થન તમારે કેપિટલમાં લખવાનું છે અને રૂપ તમારે સ્મોલ અક્ષરમાં લખવાનું છે. જુઓ, કથન જો પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે આધાર વિધાન આપેલા હોય તો એના આધારે નિષેધ પી વિધાન નિષ્પન્ન કરી શકાય. સરળ છે. સમર્થન પણ પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ એ બે સત્ય હોય તો એના આધારે નિષેધ પી પણ સત્ય જ હોય છે. કારણ કે પી શરતી ક્યુ એ શરતી વિધાન સત્ય હોય, એનો એક ઉત્તરાંગ ક્યુ અસત્ય હોય તો પૂર્વાંગ પી સત્ય હોઈ શકે નહીં, અર્થાત અસત્ય હોય છે શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે. પછી તમારે એનું સત્યતા કોષ્ટક સમજવાનું છે. એ દ્વારા એની કઈ હરોળમાં બંને આધાર વિધાનો સત્ય છે અને ફલિત વિધાન સત્ય છે, તો ચોથી હરોળમાં બંને આધાર વિધાન સત્ય છે અને એનું ફલિત વિધાન પણ સત્ય છે, તેથી દલીલ પ્રમાણભૂત છે. એ રીતે આપણે પ્રામાણ્ય દર્શાવ્યું છે અને સંક્ષેપમાં આ નિયમને એમટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એમટીનો નિયમ થયો અને આના પછી આપણે એચએસના નિયમની માહિતી લેવાની છે. તો આ એમટીના નિયમની વાત થઈ અને હવે આપણે સોપાધિક સંવિધાનનો નિયમ, જેને આપણે એચએસના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે માહિતી લઈએ એચએસના નિયમની. વિદ્યાર્થી મિત્રો, કથન સમર્થન જે લખવાની મેથડ છે એ દરેક નિયમો એક સરખી છે, એટલે તમારા માટે પણ એ સરળ થઈ પડશે. તો હવે સોપાધિક સંવિધાનનો જે નિયમ છે સોપાધિક સંવિધાન, જેને આપણે એચએસ ના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ જે એચએસ નો નિયમ છે એ તમારા માટે એકદમ સરળ છે, કારણ કે એચએસ નો નિયમ જે છે એ નિયમ સોપાધિક સંવિધાનનો નિયમ છે અને એ પણ શરતીને લગતો નિયમ છે. તમે એમપી નો નિયમ જોયો, એ પણ શરતીને લગતો હતો. એમટી નો નિયમ જોયો, એ પણ શરતીને લગતો હતો. અને હવે એચએસ નો નિયમ આપણે જોઈએ છીએ તો એ પણ શરતીને લગતો છે. તો એચએસ ના નિયમનું કથન પહેલું આપણે જોઈશું. તો જો એક પી શરતી ક્યુ અને બે ક્યુ શરતી આર એ બે
આધાર વિધાન આપેલા હોય તો એમાંથી 3 ક્યુ શરતી આર વિધાન નિષ્પન્ન કરી શકાય છે। જો P શરતી Q અને Q શરતી R એ બે આધાર વિધાન આપેલા હોય તો એમાંથી 3 P શરતી R વિધાન, P શરતી Q અને Q શરતી R એ બે વિધાન આપેલા હોય તો એમાંથી 3 P શરતી R વિધાન નિષ્પન્ન કરી શકાય છે। હવે એનું સમર્થન, સમર્થનનો પહેલો જે મુદ્દો છે એ તો સરળ છે કે P શરતી Q અને Q શરતી R એ બે સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું P શરતી R વિધાન પણ સત્ય જ હોય છે। તો જો P શરતી એક P શરતી Q અને બે Q શરતી R એ બે આધાર વિધાન નો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું P શરતી R વિધાન પણ એવું હોય છે, સત્ય જ હોય છે। કારણ કે જો P શરતી Q અને Q શરતી R એ બે શરતી વિધાનો સત્ય હોય તો શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે ત્રીજું P શરતી R વિધાન અસત્ય હોઈ શકે નહીં। અર્થાત સત્ય જ હોય છે। વિદ્યાર્થી મિત્રો, સમર્થન થયું। જો P શરતી Q અને Q શરતી R એ બે આધાર વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયું છે P શરતી R વિધાન સત્ય જ હોય છે। કેમ? તેનું કારણ આપ્યું છે સમર્થનમાં કે જો બે શરતી વિધાન P શરતી Q અને Q શરતી R બે શરતી વિધાન સત્ય હોય તો શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે ત્રીજું P શરતી R વિધાન અસત્ય હોઈ શકે નહીં, અર્થાત સત્ય જ હોય છે। હવે આપણે એનું રૂપ જોઈએ। P શરતી Q, Q શરતી R માટે P શરતી R। વિદ્યાર્થી મિત્રો, ધ્યાન એ રાખવાનું છે કે કથન સમર્થન આપણે કેપિટલમાં લખ્યું છે પણ રૂપ આપણે સ્મોલ અક્ષરમાં લખવાનું છે, કારણ કે રૂપ છે એમાં વિધાનપરક પરિવર્તીનો ઉપયોગ થાય છે, માટે એ સ્મોલ અક્ષરમાં છે। તો રૂપ તમને આવડે તો કથન સમર્થન સહેલું થઈ ગયું। બે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન P શરતી R પણ સત્ય જ હોય છે, બરાબર। અને P શરતી Q અને Q શરતી R એ કથન પ્રમાણે બે આપેલા હોય તો 3 P શરતી R વિધાન
નિષ્પન્ન કરી શકાય છે. તો કથન સમર્થન તમારા માટે સરળ છે જો રૂપ આવડી ગયું હોય તો. કથન સમર્થન રૂપ અને પછી છે સત્યતા પુષ્ટક. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમે કે આપણે હરોળ 8 થશે કારણ કે સાદા વિધાનો કેટલા છે? 3 છે, P, Q અને R. P, બીજા નંબરે Q, 3 નંબર છે R. હવે ચોથા નંબરે આપણે પહેલું આધાર વિધાન P શરતી Q. પાંચમા નંબરે છે Q શરતી R અને ફલિત વિધાન છે P શરતી R. તો અહીંયા આપણું થશે પ્રથમ આધાર વિધાન એવું આપણે દર્શાવવું જરૂરી છે. બીજું આધાર વિધાન અને આ છે ફલિત વિધાન. બરાબર. હવે આપણે અહીં 8 હરોળ બનશે. એ જે 8 હરોળ બનશે એમાં આપણે પ્રથમમાં 4 થી 4 આપ લઈશું, બીજામાં આપણે 2 થી 2 એપ લઈશું અને ત્રીજામાં આપણે pf pf લઈશું. અહીંયા 1 2 અને શરતીનો નિયમ લાગુ પડે છે. બીજામાં 2 3 શરતીનો નિયમ લાગુ પડે છે અને 1 અને 3 શરતીનો નિયમ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજી શકશો કે આપણે આગળ કહ્યું એમ જ્યારે 3 સાદા વિધાન હોય ત્યારે 8 હરોળ બને છે અને એમાં પહેલા 4P અને 4F, બીજામાં 2T 2F 2T 2F અને ત્રીજામાં TF 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 અને TF. હવે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ છે P અને Q વચ્ચે. એટલે શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ છે પૂર્વાંક સત્ય હોય ઉત્તરાંક અસત્ય હોય તો અસત્ય નહીતર સત્ય. એટલે P અને Q માં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હોય એવી ત્રીજા અને ચોથા નંબરની હરોળ બને છે. એટલે એમ જ F આવે, બાકી બધા T આવે. આ સરળતાથી તમે લખી શકો છો. Q અને R તો એમાં એક બીજા નંબરે પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય છે. પછી તમે જોઈ શકો છો કે છઠ્ઠા નંબરે પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય છે. બાકીના કોઈ હરોળમાં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય Q અને R વચ્ચે નથી. તો એમાં આપણે બાકીનામાં T લખીશું. P શરતી R એટલે પહેલું અને ત્રીજું. એમાં એક બીજા નંબરમાં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય છે તો શરતી વિધાન અસત્ય બન્યું. ત્રીજા નંબરમાં ચોથા નંબરમાં પણ પૂર્વાંક સત્ય, ફરીથી જોઈ લો. બીજા નંબરમાં પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય છે માટે અસત્ય.
એ જ રીતે ચોથા નંબરમાં પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય છે તો અસત્ય, અને બાકીના કોઈમાં પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય નથી માટે બાકીનામાં આપણે ટી લખવાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સત્યતા કોષ્ટક પૂર્ણ થયું. ઝડપથી સત્યતા કોષ્ટક પૂર્ણ કેવી રીતે કરી શકાય અને તમે સત્યતા મૂલ્યનો નિયમ ઝડપથી કેવી રીતે લગાડી શકો એ આપણે અહીં જોયું કે જે લાઈનની અંદર પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય હોય એ લાઈન પહેલી જોઈ, કોઈ છે કે કેમ, એની સામે આપણે f લખી નાખીએ એટલે બાકીના બધા ટી લખવાના રહે છે. હવે બંને આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય એવી હરોળો કેટલી છે? તો એક તો પહેલા નંબરની હરોળ એવી છે કે જેમાં બંને આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. એક પાંચમી હરોળ બંને આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન સત્ય છે. અને એક તમે જોશો તો સાતમી અને આઠમી હરોળ એવી છે કે જે બંને આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય છે. તો 1 5 7 અને 8 હરોળ એવી નીકળી કે જેની અંદર બંને આધાર વિધાનો સત્ય હતા તો ફલિત વિધાન સત્ય જ હતું. એનો અર્થ એ થયો કે આ દલીલ પ્રમાણભૂત છે અને આ રૂપને અનુસરતી કોઈ પણ દલીલ હશે તો એ પ્રમાણભૂત જ હશે. તો પ્રામાણ્યમાં આપણે આ રીતે લખવું પડશે કે ઉપરોક્ત સત્યતા કોષ્ટકની હરોળ નંબર જેટલી હરોળ હોય બધી લખવી પડશે. 1 5 7 અને 8 માં બંને આધાર વિધાનો સત્ય છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે. તેથી આ દલીલ પ્રમાણભૂત છે. આ દલીલનું રૂપ પ્રમાણભૂત છે અને આ નિયમને અનુસરતી કોઈ પણ દલીલ હંમેશા પ્રમાણભૂત હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા HS ના નિયમમાં આપણે કથન જોયું, સમર્થન જોયું, રૂપ જોયું, સત્યતા કોષ્ટક, પ્રામાણ્ય અને છેલ્લે આ સંક્ષેપમાં આને આપણે HS નો નિયમ કહીએ છીએ એ વાત લખીશું. તો સોપાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં HS ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોપાધિક સંવિધાનને લગતા નિયમની વાત થઈ. આપણે જોયું કે એનું રૂપ P શરતી Q, Q શરતી R માટે P શરતી R હતું. તો એનું કથન એના આધારે સુનિશ્ચિત થાય છે. એટલે જો P શરતી Q અને Q શરતી R એ બે આધાર વિધાન આપેલા હોય તો એમાંથી P શરતી R એ ફલિત વિધાન નિષ્પન્ન કરી શકાય છે. સમર્થન P શરતી Q અને Q શરતી R એ બે આધાર વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું P શરતી R વિધાન પણ સત્ય જ હોય છે. કારણ કે P શરતી Q અને Q શરતી R આ બે શરતી વિધાનો સત્ય હોય તો એમાંથી નિષ્પન્ન થયેલું ત્રીજું P શરતી R એ વિધાન શરતીના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે અસત્ય હોઈ શકે નહીં, અર્થાત સત્ય જ હોય છે. અને એના આધારે આપણે એનું સત્યતા કોષ્ટક લખ્યું. સત્યતા કોષ્ટકના આધારે આપણે જોયું કે એની સત્યતા કોષ્ટકની હરોળ નંબર 1 5 7 અને 8 એમાં બંને આધાર વિધાનો સત્ય હતા તો ફલિત વિધાન પણ સત્ય બન્યું.
એટલે આપણે પ્રામાણ્યમાં લખ્યું કે બંને આધાર વિધાનોમાં 1, 5, 7 અને 8 માં બંને આધાર વિધાનો સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે અને તેથી દલીલ પ્રમાણભૂત બને છે. સૌપાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં HS ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે MP, MT અને HS ના નિયમની વાત કરી છે. આવતી વખતે આપણે DS અને કોન્સ ના નિયમની વાત કરીશું, એટલે કે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ અને સમુચ્ચયને લગતા નિયમની વાત આપણે આવતા તાસમાં કરીશું. જે કંઈ ચલાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય બુકના ચોપડામાં ઉતારવાનું છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.